રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે પ્રેસ કોન્ફરન્સ યોજીને જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના જથ્થાની સમીક્ષા કરી હતી। હાલ જિલ્લામાં 361 પેટ્રોલ પંપ કાર્યરત છે અને તમામ વહીવટીતંત્રના સતત સંકલનમાં છે। ધોરાજી અને મોરબી રોડ પરના 4 પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ખૂટી ગયો હોવાની માહિતી મળતા કલેક્ટર તંત્રે તાકીદે પેટ્રોલિયમ કંપનીઓ સાથે સંકલન સાધી જથ્થો ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા શરૂ કરી છે। રાજ્ય અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ઇંધણનો પૂરતો જથ્થો જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે। ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત વહીવટીતંત્ર સંકલનમાં છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે દરેક જગ્યાએ પૂરતો જથ્થો અવેલેબલ રહે। આજની તારીખમાં પેટ્રોલનો જે આપણો સ્ટોક છે આ 46% પેટ્રોલનો સ્ટોક અવેલેબલ છે અને ડીઝલનો 33% સ્ટોક્સ અવેલેબલ છે અને તમામને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પંપ ડ્રાય નહીં થાય અને અથવા માણસો જતા હોય તો આને નિયમિત પુરવઠો જે છે